વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગરફો ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. લાખોના મુદ્દામાલ સાથે 7 આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડીને વાગરા પોલીસને સોંપ્યા હતા. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અતાલી ગામની સીમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોનીની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઈરાદે કેટલાક કિસ્મો ફરી રહ્યા છે. બાતમી મુજબ મેહાલી સ્કૂલની પાછળ રોડ ઉપર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર DJ16CS 4838ની મળી આવેલ હતી. જે ગાડીમાં 4 ઇસમો તથા આશરે 3 કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવ્યો હતો. જે પાવડર બાબતે સદર ઇસમો પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજૂ કરવા જણાવતા તેઓ કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા. ત્યારબાદ હાજર ઇસમોમાંથી સતીશ વસાવા તથા વિશાલ વસાવા નાઓએ જણાવ્યું હતું કે આજથી આશરે 1.5 મહિના પહેલા